ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હિંમતનગરની મુલાકાતે આવ્યા હતા। સાબરકાંઠા ભાજપ દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં તેમને હાજરી આપી હતી। આ ઉપરાંત તેમણે સાંસદ શોભનાબેન બારૈયાના જનસેવા કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। વિશ્વકર્મા નિર્ધારિત કાર્યક્રમ મુજબ હિંમતનગર પહોંચ્યા બાદ બાઇક રેલીમાં જોડાયા હતા। આ રેલી કળશ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા અભિવાદન સ્થળે પહોંચી હતી, જ્યાં જિલ્લાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। હિંમતનગર પહોંચ્યા બાદ પ્રદેશ પ્રમુખે ખેડ કસિયા રોડ પર આવેલા આરએસએસના કાર્યકર કર્મધામની મુલાકાત લીધી હતી અને જિલ્લાના અગ્રણી સ્વયંસેવકો સાથે 23 મિનિટ સુધી વાર્તાલાપ કર્યો હતો। ત્યારબાદ તેમનો કાફલો મહાવીરનગર સ્થિત જૈનાચાર્ય વિદ્યાલય ખાતે મહાશ્રાવણના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા। જગદીશ વિશ્વકર્માએ સાબરકાંઠાના કવિ ઉમાશંકર જોશી, સ્વર્ગીય ગુલઝારીલાલ નંદા, અરવિંદ ત્રિવેદી અને શાંતિગીરી મહારાજના કાર્યને બિરદાવ્યા હતા। તેમણે ચિત્ર વિચિત્ર મેળાને સાબરકાંઠા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યની ઓળખ ગણાવ્યો હતો અને સહકારી અગ્રણીઓની ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી।